નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના સાંકળ ગામે એપ્રિલ માસમાં ગળે ટૂંપો આપી કરેલ હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો. લાશને ફોરેન્સિક પીએમ અર્થે અમદાવાદ મોકલાયો. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. ધાનેરાના સાંકળ ગામે 27 એપ્રિલના રોજ વેલાભાઈને ગળે ટૂંપો આપી આરોપી એવા હિજી ઉર્ફે ચક્કી ઠાકોર અને શંભુજી ઠાકોર એ ખેતરના શેડામાં દાટી દીધેલ હતી. સમગ્ર ઘટનાને ઘણો સમય પણ વીતી ગયો હતો અને મૃતક સાંકળ ગામે ખેતરમાં ભાગ્યા તરીકે મજૂરી કરતો હતો. ત્યાં જ આ ઘટના એપ્રિલ માસમાં બની હતી, જેની ફરિયાદ હવે નોંધાતા તપાસના ચક્રો ગતિમાન થયા હતા. મૃતક પરિવારજન એવા પ્રવીણભાઈ પણ ભેંસ ચોરીના ગુનામાં જેલમાં હતા, જેઓ પેરોલ મળ્યા બાદ ઘરે આવતા મૃતક વેલાભાઈની તપાસ અંગે અલગ અલગ માણસોને પૂછપરછ કરતા ચિત્રોડાના કિરણ ઠાકોરે કહ્યું હતું કે વેનાભાઈની શોધવાની જરૂર નથી. 3 લોકોએ સાંકળ ગામે ગળે ટૂંપો આપીને દાટી દીધેલ છે. જોકે આ વાત મૃતકની બહેન એ પણ જણાવેલ હતી, જેથી મને મળેલ બાતમીના નામ સાથેની માહિતી સાથે ધાનેરા પોલીસ મથકે અને એલસીબીના પોલીસને જણાવી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. સમગ્ર મામલે એલસીબી પોલીસ અને ધાનેરા પોલીસ એક્શનમાં આવતા ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી સમગ્ર મામલે ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. વહેલી સવારે એલસીબીના અને ધાનેરા પોલીસે 3 આરોપીને પૈકી 2 આરોપીને ઝડપી લેતા બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ કોયડો ઉકેલાયો હતો. બનાસકાંઠાના એસસી એસટી સેલના ડીવાયએસપી ધાનેરાના પીઆઈ મામલતદાર ડોક્ટર અને એફએસએલની ટીમ સાથે સરકારી પંચોની હાજરીમાં જમીનમાં દાટેલ મૃતકની લાશ બહાર કાઢી પંચનામું કરી ફોરેન્સિક પીએમ માટે લાશને અમદાવાદ રવાના કરાઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં ખેતરમાં મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પકડાયેલા આરોપી પૈકી એક આરોપી બીજી હત્યા કરી છે કે જોકે સમગ્ર મામલે ધાનેરા પોલીસે તપાસ શરૂ કરી, ત્યારે તપાસ બાદ જ સત્ય બહાર આવશે. આરોપીએ હત્યાને કેમ અંજામ આપ્યો હતો.
નાગજી કરશનજી, ગામ ડેલ, તાલુકો થરાદ. આ લોકો વર્ષોથી મારા પાસે રહે છે. 9 સાલ કચ્છમાં હતા અને જેવા કચ્છમાંથી મારા કનાયા ભાગ કે મને કે મામા ગમે જગ્યા દેવ મારા ધર્મેલું કરે છે. મેં કીધું સારું તને ભાગનું ગોતીએ ના કે મારું ખેતર પડ્યું છે, તારે જે વાવવું હોય એ વાવવાની તને છૂટી છે. એમ કરીને આ ઠાકોર છે કિરણભાઈ કરીને, કિરણભાઈ શ્રવણભાઈ, એ પણ રાતે આવ્યો ને આ ભાઈ પરવીનભાઈ શૂટિંગ જેલમાં થયા. પૂછ્યું બધા રાતે બેઠા કે વેલાના કોઈ સમાચાર હોય તો મને કે, તો કે વેલાના કોઈ સમાચાર નથી, વેલાનું ગોતતા નહીં. કે ચમ? તો કે વેલો હોકડ ગામમાં ભૂપત મહારાજના ખેતરમાં મેં કાંઈ મર્ડર કરીને આ લોકોએ ચકીને એ મારી નાખ્યો છે. ત્યાં ગામના કે શેરગઢના. એટલે બીજા ભાઈઓ ક્યાં છે કે બીજા કચ્છમાં પણ મારી પાસે કોઈ કોન્ટેક નંબર નથી. મને સમાચાર મળતા મેં તરત એલસીબીને જાણ કરી. એલસીબી તાત્કાલિક 20 મિનિટમાં મારે ખેતરે આવી ધોનરા એલસીબીને ફોન કર્યો. ધોનરા એલસીબી પણ મારે અહીંયા આવી અને 24 કલાકમાં મારા આરોપી પણ સાહેબ મને રજૂ કર્યા. અને સરકારે, પોલીસે ખૂબ મને સહકાર, પત્રકારોએ બધા અમારો નિયા પણ મળી ગયો, અમારી લાશ પણ મળી ગઈ. તો આગળનો નિયા તમને જે સરકારને ગમે કરજો, પણ ગરીબ ઘરનો નિયા છે એમનો પાત્ર મને પાછું હાલજો. ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વેલાજી શિવાજી માજીરાણા કે જેઓ આજથી 4 માસ અગાઉ ગાયબ થઈ ગયા હતા, જેની પોલીસે તપાસ કરતાને ખાસ કરીને અમારા એલસીબીના 2 જમાદારો કે જેમ કે અશોકભાઈ સજાભાઈ અને વિક્રમ પીરાભાઈ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરતાં માનવું પડેલું કે તેઓ ગાયબ થયા છે, પરંતુ તેમને કોઈના દ્વારા જે છે એમની હત્યા કરી દેવામાં આવી છે. આ વસ્તુની જાણતા થતાં ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરતા મુખ્ય આરોપીઓ એ છે હીરાજી ઉર્ફે ચકા કેસનજી ઠાકોર અને શંભુજી ઠાકોર કે તેમના તકે જેઓ લાખણી ખાતે રહે છે. તે બંને દ્વારા જે છે એ આરોપીને આડા સંબંધ હોય પોતાની ભાભી સાથે તે બાબતે શંકા અને વહેમ રાખી અને તેનું ગળું દબાઈને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ બાબતે વધારે પૂછપરછ અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આ બંને આરોપીઓએ તેને ગળું દબાવી અને તેને મૃત્યુ નીપજ્યું અને ત્યારબાદ તેમની જે ડેડ બોડી છે તેને મહારાજના એક ખેતરમાં જ દફનવિધિ કરી દીધી હતી. પોલીસના ઊંડાણપૂર્વકની તપાસમાં તે લોકોએ જગ્યા બતાવતા તે જગ્યાનું ફરીથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ ખોદકામ કરતા લાશ મળી આવી છે, જેનું આજના દિવસમાં પોસ્ટમોર્ટમ પણ કરી દેવામાં આવ્યું છે અને ડીએનએ મેચિંગ માટે પણ એને મોકલી દેવામાં આવે છે. સાથે સાથે બંને આરોપીને જે છે એ કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને તેમના રિમાન્ડ માટેની પ્રોસિજર હાલમાં ચાલુ છે.